રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કરવાના છે, શું કહેશો? હા, રાત્રે મને સમાચાર મળ્યા કે કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે. તો આ મારા મતે ખૂબ મોટી ઘટના નથી. મોટી વાત એ છે કે છોટાઉદેપુરમાં ગુજરાતમાં અત્યારે લોકો અનેક પ્રશ્નોથી પડી રહ્યા છે. બેકારી આપણે જોઈએ છે, શિક્ષણની હાલત ખરાબ છે. માત્ર છોટાઉદેપુરની વાત કરીએ તો ગુજરાતમાં જે 1600-1700 સ્કૂલો એવી છે કે જેમાં એક જ શિક્ષક છે. એમાં સૌથી વધારે ઓછા શિક્ષકો 283 સ્કૂલો એવી છે કે જ્યાં એક શિક્ષક છે. 48 સ્કૂલ એવી છે કે જ્યાં એક શિક્ષક નથી. દવાખાનામાં ડૉક્ટર નથી. કોરોના વખતે આપણે જોયું શું હાલત થઈ. પાણીના પ્રશ્નો અને લોકોના સંવૈધાનિક અધિકારોનું હનન થઈ રહ્યું છે. ક્યારે કોણ કોને વિસ્થાપિત કરી દેશે સરકાર, એની કોઈ ગેરંટી નથી. એવી જે સ્થિતિ છે ગુજરાતમાં, દેશમાં, છોટાઉદેપુરમાં, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કોણ ક્યાંથી કોંગ્રેસમાંથી કોઈ ભાજપમાં ગયું એ કોઈ મોટી વાત નથી. હું એને મોટી ઘટના માનતો નથી. આવનારી લોકસભા ચૂંટણી પર કેવો હશે? આવનારી લોકસભાની ચૂંટણી ઉપર આ જે બધા પ્રશ્નો છે, લોકોના જે મૂળ પ્રશ્ન શિક્ષણ, આરોગ્ય, આ નકલી કચેરી કૌભાંડ છોટાઉદેપુરમાં થયું, 25 કરોડ રૂપિયા નકલી કચેરીમાં વપરાયા, આ વનગુણ પેદાશમાં એના શાસનમાં આવ્યા છે અને 2016થી અત્યાર સુધી આવી નકલી કચેરીઓ ચાલતી હતી. આ જે મુદ્દા છે, આજના યુવાનો, આજના લોકો આ બધા મુદ્દા ઉપર મતદાન કરવાના છે. કરપ્ટ સરકાર છે, સિસ્ટમ કરપ્ટ. કોઈ બોલે તો એના ઉપર શું હાલત થાય ઈડીના આપણે જાણીએ છીએ. અને કોઈ ન બોલે, ચૂપ રહે તો પણ તકલીફ. અને કેટલાક એવા દબાણથી એમનો જે પાસ રેકોર્ડ જે છે એ બરાબર ન હોય, એમને દબાણ આવી શકે એવું હોય, એટલા માટે ભાજપમાં જાય. ભાજપવાળા અત્યારે કંઈ ભાઈ જેલમાં જવું છે કે મહેલમાં જવું છે. તો જે લોકોને કોઈ સિદ્ધાંત ના હોય, કોઈ રાજનીતિ ના હોય, માત્ર ને માત્ર સ્વાર્થ હોય, એ મહેલ પસંદ કરે. અને જેને કંઈ કરવું છે એ રોડ ઉપર આવે. આજે રાહુલ ગાંધી દેશના રોડ ઉપર ઊભા છે. રોડ ઉપર ઊભા રહીને લોકો સાથે વાત કરે છે. રોડ ઉપર ઊભા રહીને લોકો સાથે વાત કરે છે અને મેનિફેસ્ટો બનાવી રહ્યા છે કે આમ વ્યક્તિ જે છે, ઇન્ડિયા ગઠબંધન છે, એ લોકોને શું આપી શકે, એની વાત અત્યારે દેશમાં રાહુલ ગાંધી રોડ ઉપર ઊભા રહીને કરી રહ્યા છે. એના ઉપર લોકો વોટ આપવાના છે. કોઈ આમ તેમ જાય કે રાજનીતિ નથી. રાજનીતિ આ છે. કયા કારણે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા એવું લાગે? એ કયા કારણે ગયા એ એમને જ ખબર. પરંતુ હું માનું છું કે એ નારણભાઈ 1989-91 જનતા દળમાં લડ્યા. એના પછી 96, 2004, 9 કોંગ્રેસમાં લડ્યા, સાંસદ રહ્યા. કોંગ્રેસે હમણાં જ એમને રાજ્યસભાના સભ્ય બન્યા. હજી પણ એમનું ટર્મ ચાલુ છે એપ્રિલ સુધી. તો કોંગ્રેસે એમને આપવામાં શું બાકી રહ્યું એ એમણે ચર્ચા કરવી જોઈએ. અને એ આપેલા પદોથી લોકોના કેટલા પ્રશ્નો સોલ્વ કર્યા. આજે પણ શિક્ષણની હાલત ખરાબ છે, આજે પણ આરોગ્યની હાલત ખરાબ છે, આજે પણ લોકોના અધિકારોનું હનન થાય છે, આજે પણ કચેરીમાં કરપ્શન વગર કામ થતું નથી, નકલી કચેરી થઈ. આ બધાને સમર્થન આપે છે. એમને શિક્ષણની હાલત ખરાબ છે એ ગમે છે, આરોગ્યની સ્થિતિ ખરાબ છે એમને ગમે છે, લોકો ત્રાહિમામ પોકારી ગયા છે એમને ગમે છે. આજે લોકો બેકાર છે, બેકારીનો પ્રશ્ન. છોટાઉદેપુરમાં 8 લાખ જેટલા આદિવાસી રાઠવા છે, એમને જાતિના દાખલાનો પ્રશ્ન છે. આ સરકારમાં ઊભો થયેલો પ્રશ્ન છે. તો એ પ્રશ્નને સમર્થન આપે છે, એ એમને જવાબ આપવાના છે. મારે જવાબ આપવાની જરૂર નથી. કેમ ગયા, શા માટે ગયા, એમનો પ્રશ્ન છે.